તમને કેવા વિડીયો પસંદ આવે છે તો એવા વિડીયો હું ટ્રાય કરું બનાવવાના. તમને જે વિડીયો પસંદ આવતા હોય, જય શ્રી રામ, જય ચંદ્ર ભગવાન, જય દ્વારકાધીશ ને જય રામા પીર. મિત્રો, તો મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારના મિત્રો વાગી ગયા છે 12 વાગી ગયા છે. તો અત્યારે આપણી વાડીમાં બેલી હાંકવા આવ્યા છે. જો આ ઓલું પડ્યું છે અને અત્યારે જો બેલી હાંકે છે. પપ્પા અને એક ભાઈ છે, બેલી હાંકે છે. તમને બતાવું અત્યારે આમાં તમને નથી કહેતો ખડ થઈ ગયું. તો અત્યારે બેલે આવી છે, જો આવું ખડ થઈ ગયું હતું. તો અત્યારે તો પપ્પા કે બેલી બધા હાંકે છે. જો દાદાનામાં કદાચ શકાઈ ગઈ છે, દાદાને માગવાનું છે અને આપણામાં એ શરૂ છે. જુઓ આમાં બધું ખડબડ હોય, બધું થઈ જાય. જુઓ અત્યારે બેલી શરૂ છે. જુઓ આવું મિત્રો, આમ બેલી હાંકવાની મજા આવે મિત્રો. મને આ બળદી આવડતા નથી, કારણ તો મજા આવે. જુઓ આવું છે મિત્રો. આ સિંગ સારી થઈ જાય ને તો કંઈક મજા આવી જાય. જુઓ આ વચ્ચે વચ્ચે આ ફાલ સારો છે. જુઓ મિત્રો, એ વચ્ચે આ જો પાળો છે ને એમાં સિંગ સારી છે. જો કરવા ગયા છે આપણે, ટીપડું ભરવું છે, પાણી નથી એટલે પપ્પા મોટર ચાલુ કરવા ગયા છે. એટલે આમાં પાણી આવશે હમણાં. જો ભરાય છે. આપણે નાહી લીધું છે ને, કપડાં જ કરી લીધા છે ચેન્જ. તો આપણે હવે આ જૂના કપડાં લીધા છે પહેરવા માટે. એટી મારી કાઢ્યા છે એટલે જૂના કપડાં પહેરવા ચાલુ કરી દીધો. કોટા પડ્યા પડ્યા ડબલ થવાના છે નહીં મિત્રો. તો આપણે એક અહીંયા કુટીઓ આવ્યો છે, કાઢવા આવ્યા છે. જો આપણે કુટીશ આયા એટલે તમને ન કીધું સાફ ન કરે, આ બધા સરવા આવી જાય છે. જુઓ જોયું મિત્રો, સિંગમાં બેલી હકાઈ ગઈ છે એ બધી સાફ કરી. દાદામાં કરી છે, આપણે એમાં હકાઈ નાખી છે એટલે ખડબો ન થાય એટલા માટે. જુઓ સિંગ જો હકાઈ ગઈ છે ને, આમાં એ લેકર આ ભીનું છે એટલા માટે પાણી ભરવાનું હોય ને એટલા માટે. તમને કેવા વિડીયો પસંદ આવે છે તો એવા વિડીયો હું ટ્રાય કરું બનાવવાના. તમને જે વિડીયો પસંદ આવતા હોય એવા મિત્રો કહેજો કે આવા વિડીયો પસંદ આવે છે, આવા વિડીયો નથી આવતા, એવા વિડીયો હું બનાવું મિત્રો. ટ્રાય કરું બનાવવાનું. જો એવા બને તો બનાવી દો. પણ તમે એવું ન કહેતા દુબઈ જાઓ, પછી કંઈક જુનાગઢ જાઓ, કચ્છ જાઓ, સાપુતારા જાઓ, એવો તો આપણે બની નથી. પણ આ આપણે ગામડામાં છે, આપણા ગામમાં છે, એવું કંઈક કહેજો મિત્રો. કંઈક એવા વિડીયો બનાવું. કોમેડી તો આપણી અલગ ચેનલ છે, પણ તમે કહેજો ગમે એવા બનાવવા હોય. વાડીમાં છે, ઘરના છે, ભાઈબંધોના છે, એવા કહેજો મિત્રો કેવા વિડીયો પસંદ આવે છે. આપણે ફરવા તો જવાનું જ છે મિત્રો, પણ આપણી આઈટીઆઈ પૂરી થઈ જાય પછી જવાનું છે. આઈટીઆઈમાં રજા બધા હશે, તમ તાર ફરવા જવું પછી. પણ આપણા જે ગામડામાં હોય, જે બની શકે એમ હોય એવા મિત્રો સીધી કોમેન્ટમાં કહી દેજો, એટલે હું સીધો એવા વિડીયો બનાવું મિત્રો. અને આયા આપણે આંબા વાવવા છે, ઓલા પર ઉગ્યા ને એ આયા નાખવા છે મિત્રો. એટલા માટે કે આયા ખૂણામાં 2-3 નાખી દઈએ ને એટલે ત્યાં ઉગી જાય. ઓલું ખૂણું છે ને ત્યાં નાખવા છે મિત્રો. એટલે જે ઓલા પર નહોતા ખામણામાં નહીં, પણ ઓલ પર ઉગ્યા છે આંબા બાજુ, એ આયા નાખી દઈએ એટલે સારું પડે. આમ દેશી કલમ છે, કલમ તો નથી, દેશી આંબો છે. એટલે દેશી તો દેશી, કેરીઓ તો બધા ખાવાની છે. તો એ આંબો નાખવો છે મિત્રો. તો પહેલાં આંબો લેતા આપણે નાના છોડવા છે મિત્રો, રોપ છે, એટલા મોટા નહીં પણ થોડાક છે. તમને બતાવું. જુઓ કાયા આંબો છે અને એક ઓલા પર છે. તો આપણે એક આ લેતા હતા, એક જ આંબો રોપ્યો આપણે, થાય છે કે ન થતો. આપણે છે ને 2-3 દિવસ પછી જોવું કે આંબો વધે છે કે ન વધતો, પછી બીજા 2-3 ટ્રાય કરશું. જો આ વધશે ને મોટો થાય ને તો આપણે બીજા 2-3 ટ્રાય કરશું મિત્રો. જો આ એવો તો કોળ તો આવ્યો જ છે, પણ હવે ઉગે તો સારું મિત્રો. તો હાલો આપણે આ ઉપાડીને લઈ જઈએ વાડીમાં. આપણે આવી રીતે ઉપાડ્યો છે, હાલો તો વાડીમાં લઈ જઈએ. અને કપડે લેતા જઈ, અહીંયા મોટો ખાડો કરીને આને રોપી દઈ, પછી તમને મળો. આ ખાડો કરું એટલે દીધો છે, થોડેક બધી અંદર જવા દીધો. એટલે આ આંબો છે ને પાણીનો વરસાદ પડે ને એટલે પાણી ઓલું થઈ જાય. અને આજે જો ખાડામાં પાણી ભરેલ છે. જો તમને બતાવું. જો આ ઓલું છે ને, ઓલો કાદો છે, એમાં જો પાણી ભરેલું છે. જો